નમસ્કાર, હું મનીષા ઢીસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ઓલા ઉબેર જેવી જે કેબ ચલાવતી કંપનીઓ છે, આ કંપનીઓના કર્મચારીઓ કંપનીથી ઘણી વખત નારાજ થતા હોય છે. કારણ ઘણા બધા હોય છે, કારણ કે તેમને કમિશન ઓછું આપવામાં આવે છે, વેતન ઓછું આપવામાં આવે છે, યા તો એમ કેમ પ્રકારે કેબ ડ્રાઈવરોનું શોષણ કરવામાં આવતું હોય છે. આવા પણ આક્ષેપો કેબ ડ્રાઈવર દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોય છે અને પોતાની માંગણી સંતોષવા માટે વારંવાર હડતાલ પણ કરવામાં આવતી હોય છે. છતાં પણ તેમના પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું, કારણ કે તેમની માંગણી હોય છે કે કિલોમીટર દીઠ અમુક ટકા અમુક રૂપિયા તેમને મળવા જોઈએ અને અમુક પ્રકારનું જે કમિશનની તેમની માંગણી હોય છે એ પ્રકારનું કમિશન કે એ પ્રકારનું વેતન કંપની દ્વારા નથી આપવામાં આવતું અને મોટા ભાગનો જે નફો હોય છે એ કંપનીઓને મળે છે, ન કે કેબ ચલાવતા ડ્રાઈવરોને, કેબ ડ્રાઈવર તરીકે કામ કરતા કર્મચારીઓને. આજે આપણે આ મુદ્દા પર વાત એટલા માટે કરવી છે કારણ કે કેબ ડ્રાઈવરોના પ્રશ્નો ઘણા સમયથી ચર્ચામાં છે અને એમના દ્વારા તેમના પ્રશ્નની માંગણી સાથે છેલ્લા 2 વર્ષમાં 2 વખત હડતાલ પણ કરવામાં આવી છે. તો શું છે આ સમગ્ર મુદ્દો અને કેવી કેવી તેમને મુશ્કેલી પડી રહી છે તે માટેની ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે શરદભાઈ ભટ્ટ જોડાયા છે અને આ સાથે પલકેશભાઈ વણજારા કેબ ડ્રાઈવર જોડાઈ ગયા છે. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. Delivery. Online delivery app. સૌથી પહેલો સવાલ પલકેશભાઈ આપને, શું છે આપના પ્રશ્નો અને કેવી કેવી મુશ્કેલી પડી રહી છે? કંપની તરફથી આપને ક્યાં અન્યાય થઈ રહ્યો છે? પલકેશભાઈ, આપનું માઇક મ્યુટ છે. ઓકે, થેન્ક યુ મેમ. હું પલકેશ વણજારા, અમદાવાદ સિટીમાં રજિસ્ટર્ડ ડ્રાઈવર છું અને ઉબર અને ઓલામાં જોડાયેલો છું. એટલે હું એનો કર્મચારી નથી, પણ આ કોઈ કંપની પણ નથી. આ એક એપ છે, આને આપણે કંપની તરીકે કન્સિડર કરવાનું બંધ કરીએ. અને આ એક ભ્રમ છે કે આ કોઈ કંપની છે. આ એક ફ્રોડુલન્ટ એપ છે જે બધાનો એલ્ગોરિધમ સેટ કરીને બધા ડ્રાઈવરોનો બહુ મોટો નફો, તમે જેમ કહ્યું, બહુ મોટો નફો, ઇટ્સ અ હ્યુજ અમાઉન્ટ એ લઈ લે છે. ના તો ગવર્મેન્ટ પાસે એનો કોઈ ટેક્સ પહોંચે છે અને 1/3 એટલે 35 રૂપિયા 100 એ કંપનીઓ લઈ લે છે. 35 ફ્યુઅલ ચાર્જીસ લાગે. આજે આપણે જલેબી સમોસા બનાવવાની દુકાન કોઈ ખોલે ને બેન, તો 100 માંથી એને ત્રીજો ભાગ 30-35 રૂપિયાનો માલ સામાન લાગે. એવી જ રીતે અમારા વાહનમાં અમારે 30 થી 35 રૂપિયાનું ફ્યુઅલ લાગતું હોય છે અને 30 થી 35 રૂપિયા કંપનીઓ લઈ લે. અને જે 30-40 રૂપિયા જે વધે છે એમાંથી અમારે EMI 48,000 નો તો આનો ઇન્સ્યોરન્સ છે. ટેક્સી ઇન્સ્યોરન્સ અને નોર્મલ કારનો ઇન્સ્યોરન્સ સેમ મોડલનો અલગ છે, 4 ગણો મોંઘો છે. આ કન્સિડર કરવું પડે. ડેલી 200 થી 250 રૂપિયાનો ટેક્સ અને વીમો અમે આનો પે કરીએ છીએ. એટલે એ કોસ્ટ કાઢીએ એટલે ટેક હોમ અમારી પાસે 15 થી 17 રૂપિયા જ વધે છે એમ 100 ની પાછળ. એટલે 1 લાખ રૂપિયાનો જો અમે ધંધો કરીએ ને તો ઘરે 15-17 હજાર પહોંચે છે. આ કંપનીઓ 35 થી 40 રૂપિયા, અને એનો પણ કોઈ સ્ટાન્ડર્ડ નથી. એની ઈચ્છા હોય તો વધારે પણ કાપી લે. પ્લસ 30મી જૂનની એક મારી ટ્રીપ છે, મારી પાસે સ્ક્રીનશોટ છે. અને એવી મારી પાસે ઘણી બધી ટ્રીપો છે કે જેમાં એને ડિસ્ટન્સમાં બી ફ્રોડ કર્યું હોય. ઇન્ડિયા કોલોની થી ચાંદલોડિયાનું ડિસ્ટન્સ થાય છે 18 કે 18.5 કિલોમીટર. ઇવન યુ કેન ચેન્જ ધ રૂટ. એમ 3-4 રૂટ તમે કોઈ પણ ચૂઝ કરો ને તો પણ 18 થી 18.5 કિલોમીટરની વચ્ચે ડિસ્ટન્સ આવે છે. કંપનીએ મને આ એપે, ફ્રોડુલન્ટ એપે 11.5 કિલોમીટર માટે પે કર્યું છે. અને આવા ઘણા કિસ્સા છે અને હજારો ડ્રાઈવરો પીડાય છે. અને કાલે એક હૃદય દ્રાવક દ્રશ્ય તમે જોયું હોય તો નરોડામાં એક કેબ ડ્રાઈવર સુસાઇડ કરી લીધું છે બધાની સામે. મહારાષ્ટ્રમાં પણ આ જ કંપનીઓ બધી ભેગી થઈને આ ગીગ વર્કર્સને મારી નાખવાની કોશિશ કરે છે. 6 દિવસથી ત્યાં હડતાળ છે અને 2 સુસાઇડના કેસ ત્યાં પણ બન્યા છે. જયપુર, દિલ્હી કોઈ એક્શન લેવાતું નથી. તો આપ જો મેઇન સ્ટ્રીમમાં લાવી અને અમારો અવાજ ઉપાડો તો બેન આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારી પાસે એવો કોઈ સોર્સ નથી કે અમે આને સરકાર સુધી કઈ રીતે પહોંચાડી શકીએ, કારણ કે હડતાળ કરીને અમારી કેપેસિટી જાણે ખલાસ કરી દીધી છે બેન. આજ 500-700 રૂપિયા ઘરે ના લઈ જઈએ તો અમારા છોકરા ભૂખ્યા મરે. એટલે અમે હડતાળ બી કેટલા દિવસ કરી શકીએ? બરાબર છે. પ્લીઝ આ મુદ્દો થોડો અમારો મેઇન સ્ટ્રીમમાં લાવો અને આપને એ જ પ્રાર્થના.
બિલકુલ પલકેશભાઈ, તમારી વાત ખૂબ સાચી છે કે લાખ રૂપિયાના બિઝનેસ સામે તમને 15-17 હજાર રૂપિયા મળે છે. એટલે મલાઈ છે એ માત્ર કંપનીને મળે છે કે એપ કહો કે જે પણ કહો એમના વ્યક્તિઓને મળે છે અને તમારા ભાગે ખૂબ ઓછું આવે છે. એટલે શરદભાઈ, શું અંગ્રેજો કહેશો? વાળી કેવા કેવા પ્રશ્નો છે શરદભાઈ? મ્યુટ છે શરદભાઈ, આપનું માઇક મ્યુટ છે. ત્યાંથી નહીં, સ્ક્રીન પર તમને જે માઇક મ્યુટ દેખાતું હશે, અનમ્યુટ કરો. હા, ઓકે ઓકે. મ્યુટ છે, હજુ મ્યુટ છે, ફરીથી મ્યુટ થઈ ગયો. ઓકે, અનમ્યુટ કરીને તમે મ્યુટ કરો છો. ઓકે ઓકે. હેલો. હા હા શરદભાઈ, હા, તો બોલો. મુદ્દા વિશે તો વંદરાભાઈએ બધી વાત કરેલી જ છે. જે તમે અત્યારે તમને પૂછ્યા જે પ્રશ્નના અમે જવાબ આપ્યા છે કે લાખની સામે 15,000 રૂપિયા મળે છે. પછી અમારી ટીપનું જે ડિસ્ટન્સ હોય છે એની અંદર બી ગપલા કરવામાં આવે છે. પછી ગયા વખત લોકસભા ઇલેક્શન વખતે બી 40-40 રૂપિયા દરેક ડ્રાઈવરોની જોડેથી કાપવામાં આવતા હતા પર ડે. બરાબર. પ્લેટફોર્મ એટલે એવી રીતના ઘણી જગ્યાએ આવી રીતનું અમારું શોષણ જ ચાલે છે. છેલ્લા 2019 થી લડત આપીએ છીએ અમે તો. બરાબર. પણ અમને એવું કોઈ પ્લેટફોર્મ જ નથી મળ્યું કે અમારી વ્યથાને વાચા મળે. એટલે આ વખત આ પ્લેટફોર્મ જે તમે અમને આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમારી આ વાત છે એ સરકાર સુધી પહોંચે. બેરી ને બોબડી આંધળી ગાંધીજીના 3 વાંદરા જેવી સરકાર છે આપણી, કે જે આ ડ્રાઈવરો વિશે આજ સુધી કશું વિચાર્યું નથી. પણ આ વખત અમે નક્કી કર્યું છે કે આ મુદ્દાઓ ગમે તેમ કરીને સરકાર સુધી પહોંચાડવા અને આગામી દિવસોની અંદર એક એવી રીતનું માળખું તૈયાર કરવું કે જે લીગલી હોય. અત્યાર સુધી હડતાલો તો બહુ બધી પડી, પણ એ બધી પાયા વિહોણી હતી. પ્રજા વગરની રાજા વગરની પ્રજા હતી બધી. એટલે એનું કોઈ નિરાકરણ આવતું નતું. 2-4 દિવસની અંદર 2-4 મળતિયા જઈને સમાધાન કરી આવે અને અહીં આપણે 15 દિવસ સુધી આપણે ગાડીઓ બંધ રાખીને બેસી રહેવાનું. એનો કોઈ મિનિંગ નથી. એટલે હવે પછી જે થશે એ સંપૂર્ણ લીગલી અને બધા આયોજન સાથે કરવામાં આવશે એવું અમારી ગણતરી છે. અને આવી રીતના બીજા પણ મીડિયા અમારા અવાજને વાચા આપે એવી આપને અને બધાને અમારી નમ્ર વિનંતી છે मीडिया वाला. इनके चर्चे हैं चारों ओर. मिस्टर फैंटास्टिक, इनविजिबल वुमन, ह्यूमन टॉर्च और द थिंग. हम चारों मिलकर इस खतरे से लड़ेंगे एक फैमिली की तरह. अब क्या होगा बेन? हाय जॉनी. द फैंटास्टिक फोर सिर्फ सिनेमा में. બિલકુલ શરદભાઈ, ખૂબ સાચી વાત છે. પલકેશભાઈ, માંગણી શું છે તમારા લોકોની કે કયા કયા પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ? માંગણીમાં બેન અમારો જે સરકાર એક સ્ટાન્ડર્ડ ભાવ નક્કી કરે અને અમે સારામાં સારી સર્વિસ અમારા સિટીના ગ્રાહકને પ્રોવાઈડ કરી શકીએ, આટલી જ છે. મૂળ માંગણી આ છે. અને આ કંપનીઓનું તો કેબ એગ્રીગેટર લાયસન્સ કેન્સલ થવું જોઈએ તાત્કાલિક ધોરણે. કારણ કે આ બધા સિસ્ટમ એવી અલ્ગોરિધમ ગોઠવી છે કે જેનાથી ડ્રાઈવરો પીડાય છે. અને આજની તારીખમાં બેન કાળુપુર રેલવે સ્ટેશન માટે તમે અત્યારે 6-6:30 વાગે ને સાંજે એટલે તમે બુક કરો ને પછી કસ્ટમર મોં માંગ્યા પૈસા આપે છે. એની પાસે રાઈટ નથી નેગોશિએશન નો, તો પણ એ એમ પૂછે છે ડ્રાઈવરને ફોન કરીને કે ભૈયા આ રહ્યો કે નહીં આ રહ્યો. એટલે સર્વિસ કસ્ટમરને નથી મળતી. જયારે ડ્રાઈવર તો હું તો ઘરેથી અગરબત્તી કરીને માતાજીને પગે લાગીને એમ નીકળ્યો છું 15-20 જણા મળે, એમના 100-200 રૂપિયાની ટ્રીપ હોય, એમને ઉતારું અને ઘરે 1000-1500 લઈને જવું. મારું આ રૂટીન હોય ડ્રાઈવરનો. તો પણ હું કેન્સલ કરું છું. એટલે ઇટ ઇઝ ઓબ્વિયસ કે તમે જે પે કરો છો એ મારી સુધી પહોંચતું નથી. કસ્ટમર પણ જાગૃત નથી કે તારા ડ્રાઈવરને અમારે કેમ કન્વિન્સ કરવો પડે છે. મોં માંગ્યા પૈસા આપ્યા, ઇવન એ લોકો નેગોશિએટ ના કરી શકે. મેં ઘણા ટ્રીપ તો એવા લીધા છે બેન, આને બહુ ચાર્જ કર્યા છે, એમ હાઈ ચાર્જીસ, ડાયનામિક ચાર્જીસ.
પાલડીથી, અને ઇવન આ લોકોનું અલ્ગોરિધમ એટલું સ્ટ્રોંગ છે બેન કે આઈફોન માંથી કે તમારા જે પણ ફોન માંથી તમે જે કેબ બુક કરો છો તો એ તમારા બધા સેલરી એકાઉન્ટ ને બધું જોઈ શકે છે. અને એ વસ્તુ મેં ક્યારે નોટિસ કરી કે ઘણા ઓફિસર્સે મને કહ્યું કે મારા જો કોઈ કામદાર બુક કરે સેમ રૂટ માટે તો એ પ્રાઇસ અલગ આવે છે. અને ઇવન અમે નોટિસ કરી છે 12-12 એરપોર્ટ થી કોઈ માણસ ઉતરતો હોય તો પાલડીના 9 કિલોમીટર સુધીના 550 રૂપિયા ચાર્જ કરી લે છે એમની પાસે. અને ત્યાં ચાઇનીઝ વાળો છોકરો જો એનું ક્લોઝઅપ કરીને પછી 1-1.5 વાગે બુકિંગ કરે ને એ જ પાલડી રૂટ ઉપર તો 122 રૂપિયા એને બતાડે છે. એની માટે બાયસ ના થવાય ને, એને તો એક સ્ટાન્ડર્ડ રેટ રાખવો પડે. એ માણસોને ચેક કરે છે. તમે સ્વિગી ઝોમેટોમાં કેટલો ઓર્ડર કરો છો, તમારું લાઇટ બિલ ઘરનું કેટલો મેસેજ આવ્યો, આ બધું એ જાણી લે છે. એ કંપની એ પ્રમાણે તમને રેટ આપે છે. હવે જે માણસ દિલ્હીથી એક મીટિંગ માટે અહીંયા આવ્યો હોય એટલે એ 10 ગણા પૈસા આપીને ચૂકવે છે. એને તો એનો ટાઈમ ના બગડે, નહીં તો એની પાસે ટ્રેનની સુવિધા હતી, 200-250 રૂપિયામાં અહીંયા આવી શકતો હતો, પણ એને 5000 શું કામ ખર્ચ્યા કે એને કઈ ઉતાવળ હતી. એટલે એવા માણસો, મારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો થયો બેન ખબર? 563 રૂપીઝ આવી રીતે આવ્યું ને 2016માં, એટલે હું 1 મિનિટ તો પોઝ થઈ ગયો. મેં કીધું ભાઈ અમને કેવું કઈ રીતે, 9 કિલોમીટર હું લઈને આવ્યો છું ને 563. એટલે મને કે ભૈયા બોલો ના કિતના હુઆ. એટલે મેં કીધું સાહેબ મેં તો ઊંચું કરીને ડિવાઇસ જ બતાડ્યું, મારાથી બોલાવ્યું નહીં 9 કિલોમીટર 5.5. એટલે મને કે હા બરાબર હે ये लो. એને તો કેશ 3 રૂપિયા બી છૂટા આપ્યા હતા, એને તો રેડી રાખી દીધું. મને કે હા ઇતના ही दिखा रहा था. મેં કીધું પબ્લિક આપે છે ના લૂંટે છે, તો એમને સર્વિસ નથી મળતી ગ્રાહકોને. એટલે તોતિંગ રેટ પણ ના હોવો જોઈએ. અમે એવું નથી કહેતા કે અમારે જ ઘણું બધું કમાઈ લેવું છે, પણ આજની તારીખમાં 3.5 થી 4 રૂપિયા ફ્યુઅલ કોસ્ટ લાગી જાય છે અમને. બરાબર છે. બેન, અને એના પછી અમારું મેન્ટેનન્સ ને આ વીમો ને ટેક્સ લાગે છે. પ્લસ અમુક ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ ફરે છે. એટલે જો અમે કોઈ ગુનો નથી કર્યો કે અમે આ સરકારને આટલો મોટો ટેક્સ આપીએ છીએ. રોડ ટેક્સ અમારો દર 3જા વર્ષે કે 5મા વર્ષે અમારું પાસિંગ આવે છે. દર વર્ષે અમારો બહુ જ મોટી અમાઉન્ટનો વીમો કપાઈ જાય છે. અને ઈએમઆઈ તો છે જ. ઇવન કોઈ ફાઇનાન્સ કંપનીઓ 16 થી 17% નીચે કોઈ અમને ધિરાણ નથી કરતું યલો નંબર પ્લેટ. તમે ગાડી પ્રાઇવેટ લો ને, આ સેમ ગાડી મોડલ ડિઝાયર ગાડી તમારે લેવી હોય તો 8% મળે છે. હું ડબલ વ્યાજ ચૂકવું છું બેંકોને પણ. એટલે આ મારું જીવન ડેડિકેટેડ ટુ બેંકો અને સરકારના ટેક્સીસ ભરવા માટે જ છે એવું થયું. અને એમાંય પાછું પેલો 30-35 રૂપિયા લઈ જાય. એટલે માણસ હારી જાય છે બેન. આજુબાજુના નાના નાના ગામડાઓના જે છોકરાઓ જે સપનું લઈને આવે છે મુંબઈની જેવું સમજે અને અમદાવાદને, એ 2-3 લાખ રૂપિયા ક્યાંકથી કરીને ડાઉન પેમેન્ટ ભરે છે. અને ઉછીતા પાછીતા કરીને વિચાર કરે કે આખા જીવનભરની પૂંજી હો બેન. આ લોકોને મજાક લાગે છે કે 10 લાખની ગાડીમાં થોડું કોઈ મરી જવાનું છે. અરે પણ એને 25-50 હજાર કરીને 7-8 રિશ્તેદારો દોસ્તો જોડેથી લીધા છે એ પૈસા. અને પછી લાગે છે પલકેશભાઈને નેટવર્ક ઇશ્યુ છે. શરદભાઈ ફરીથી જોડાઈ ગયા છે. શરદભાઈ, થોડા સમય પહેલા થોડા દિવસો પહેલા જે ન્યૂઝ આવેલા હતા કે કેન્દ્ર સરકાર